ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અંગ્રેજીમાં એક કહેવત છે કે ધ જર્ની ઓફ 1000 માઇલ્સ બિગિન વિથ સિંગલ સ્ટેપ, જેનો અર્થ કંઈક એમ થાય છે કે હજારો માઇલ્સનો પ્રવાસ એક પગલું લેવાથી થાય છે. તો આવા જ વિચાર સાથે આજે હું આપણી સાથે આર્ટિકલનો જે અધૂરો વિડીયો છે એ અહીંયા રજૂ કરીશ. તો મારા આગલા વિડીયોની અંદર આપણે જોયું હતું કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ધ આર્ટિકલ કેવી રીતે વપરાય છે. તો ધ આર્ટિકલ શીખવા માટે ખૂબ જ સરળ છે. એના 5 થી 7 એના જે મુદ્દાઓ છે, જે મેઇન પોઈન્ટ છે, એ જે પોઈન્ટ જો આપણે યાદ રાખીએ તો આપણને સરળતાથી ધ આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે કરવો આપણને આવડી જાય છે. તો પહેલો જે પોઈન્ટ છે કે ધાર્મિક પુસ્તકો, ગ્રંથો, સામાયિકો, સમાચાર પત્રોની આગળ ધ આર્ટિકલ લાગે છે. આપણે ઉદાહરણ જોઈએ: ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત, ધ કુરાન, ધ બાઇબલ, ધ વેદાસ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર વગેરે. બીજો મુદ્દો છે કે મોટી નદીઓ, પર્વતો, મહાસાગરોની આગળ ધ આર્ટિકલ લાગે છે. એટલે ધ ગંગા, ધ યમુના, ધ નાઇલ, ધ એમેઝોન, ધ માઉન્ટ એવરેસ્ટ, ધ ગોડવિન, ઓસ્ટિન, કેટુ, ધ હિમાલયા વગેરે. ત્રીજો પોઈન્ટ એવો છે કે સનાતન સર્વત્ર કુદરતી સર્જનની આગળ ધ આર્ટિકલ લાગે છે. તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે યાદ રાખી શકીએ છીએ ધ સન, ધ મૂન, ધ સ્ટાર, ધ અર્થ, ધ વર્લ્ડ, ધ સ્કાય. ત્યારબાદ આવે છે કે જાતિ, વર્ગ, સમૂહની આગળ ધ આર્ટિકલ લાગે છે. એટલે કે ધ હિન્દુ, ધ મુસ્લિમ, ધ વ્હાઇટ, ધ બ્રિટિશ, ધ જાપાનીઝ, ધ કાઉ એટલે કે ગાયનો આખો સમૂહ, ધ બ્લાઇન્ડ એટલે કે આંધળાનો સમૂહ. ત્યારબાદ દિશાઓની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. ત્યારબાદ અગત્યના કહી શકાય એવા હોદ્દાઓની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ પ્રેસિડેન્ટ, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ ગવર્નર, ધ મેનેજર, ધ ડિરેક્ટર, ધ ચેરપર્સન વગેરે. આવા વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, હું સમજી શકું છું કે હું જ્યારે ભણાવું છું ત્યારે બોર્ડનો ઉપયોગ નથી કરતો, પણ જો આપ મિત્રોની કોમેન્ટ આવશે અને આપ મિત્રોનો સારો એવો રિસ્પોન્સ આવશે તો આપણે સાદું નહીં પણ આપણે ડિજિટલ બોર્ડ વાપરીશું. થેન્ક યુ. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ પેશન્સ.